વેટર તરીકે કામ કરવા સમયે ઓર્ડરના લેવાને મામલે થયેલી માથાકૂટમાં તેણે આ હુમલો કર્યો હતો, જેમાં હત્યા થઈ હતી। સુરતના વીઆર મોલની સામે જાહેર રસ્તા પર 11 જાન્યુઆરીના રોજ બે ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યાં અભિષેક તિવારી નામના યુવકનું મોત થયું હતું, જ્યારે તેના ભાઈ અભિજીત તિવારી ગંભીર ઇજા થતા સારવાર હેઠળ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। જોકે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આ મામલે તપાસ શરૂ કરી હતી। ત્યારે પ્રાઇમ સુપર પાસે આવેલી શિવમ કિચનમાં મળનાર વ્યક્તિ અને આરોપી વેટર તરીકેનું કામ કરતા હતા। જોકે ઓર્ડર લેવાને લઈને અભિષેક તિવારી અને અવિનાશ સિન્હા સાથે ઝઘડો થયો હતો। હોટલમાં થયેલા ઝઘડા બાબતે હોટલ માલિકે પોલીસને જાણ કરી હતી, પણ પોલીસ આવે એ પહેલા જ અભિષેક અને અવિનાશ મગદલા ખાતે પોતાના સ્ટાફ ક્વાર્ટર ખાતે જવા નીકળી ગયા હતા અને રસ્તામાં વીઆર મોલ નજીક ફરી આ તમામ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં અવિનાશ દ્વારા અભિષેક અને તેના ભાઈ અભિજીત પર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જોકે બંને ભાઈઓને સારવાર અર્થે લઈ ગયા બાદ એકનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને મોડી સાંજે આરોપીને રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની कार्यवाही हाथ धरવામાં આવી હતી। 11 जनवरी की शाम को उमरा पुलिस स्टेशन की हद में वीआर मॉल के सामने फुटपाथ के ऊपर एक आदमी ने चाकू मार के एक व्यक्ति की हत्या कर दी थी और दूसरा आदमी जो है वो इंजर्ड हो गया था। तो इस केस के इन्वेस्टिगेशन में जो आरोपी है वो और जो मरण जनार है वो दोनों शिवम किचन प्राइम होटल के पास में एक रेस्टोरेंट है, वहाँ पे ये लोग काम करते थे और वहाँ शाम को फ्रेंच फ्राई के ऑर्डर वहाँ पार्टी चल रही थी, उसमें फ्रेंच फ्राई का एक ऑर्डर था, उसको लेके इन दोनों ने आपस में कहा सुनी हुई। वहाँ पहले किचन के अंदर इन लोगों ने झगड़ा किया। આરોપીની પૂછપરછ કરતા હોટલમાં ઓર્ડર લેવા બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। જો કે અભિષેકનું મોત થયા વિશે આરોપી જાણતો ન હતો। અભિષેકનો ભાઈ અભિજીત હાલ સારવાર હેઠળ છે અને ઓપરેશન થયા બાદ બોલી શકાતું નથી, એટલે કે તેના સ્ટેટમેન્ટ પછી પોલીસ વધુ કાર્યવાહી કરશે।